હવે સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યમાં ગરમીથી થોડી રાહત મળવાની છે। રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાથી તેની અસર જોવા મળશે। માછીમારોને 12 કલાક દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે એલર્ટ આપવામાં આવ્યું છે। દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ 50 કિલોમીટર રહેશે। પવન ઉત્તરથી ઉત્તર પૂર્વ છે, જેથી તાપમાન ઘટતું છે। લોકોને ગરમીમાંથી થોડી રાહત મળવાની છે। हाँ, आने वाला जो अगले 7 दिन हैं, हमारा जो पूर्वानुमान है अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो उच्चतम तापमान है अगले 48 आवर्स में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान है। फिर उसके आगे राइज होगा 2 से 3 डिग्री।